આપણો ધર્મ એમ કહે છે કે બ્રાહ્મણના દીકરાએ કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો હોય ને તો એને મારવો નહીં, એને છોડી દેવો. એને તમે છોડી દો. અને પછી તો અર્જુન યુધિષ્ઠિર મહારાજને પૂછે છે, તો યુધિષ્ઠિર મહારાજ તો સાક્ષાત ધર્મ છે, ધર્મ તો ના જ પાડે. કહે છે દ્રૌપદીની વાત સાચી છે, છોડી દો. નકુલને પૂછ્યું, સહદેવને પૂછ્યું, છોડી દો કહ્યું. ભીમને પૂછ્યું, ભીમે કહ્યું આને છોડાય નહીં, આને મારી નખાય. અર્જુન આપ અમને લઈને અહીંયા આવ્યા એ જ ખોટું કર્યું, ત્યાં ને ત્યાં જ મારી નાખવો તો. આપણા બાળકોને માર્યા છે. અને ત્યારે કૃષ્ણની સામે જોવે છે, કૃષ્ણને પૂછે. કૃષ્ણ કહે છે ભીમ છે ને અત્યારે ક્રોધમાં છે, એટલે ક્રોધમાં વ્યક્તિ હોય ને એ બોલી જાય, એનું મગજમાં નહીં લ્યો. પણ ધર્મ શું કહે છે? યુધિષ્ઠિર મહારાજ બોલે. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આને છોડી દો. અર્જુન કહે પ્રભુ છોડી દઈ બરોબર, પણ મારી પ્રતિજ્ઞા તૂટે એનું શું? હું આને મારવાનો છું એવી મેં પ્રતિજ્ઞા લીધેલી છે, કરવું શું તમે જણાવો. ભગવાન કૃષ્ણ કહે તમારા ઘરનો પ્રશ્ન છે, આમાં હું કઈ બોલી ન શકું, મારે બોલાય નહીં. કૃષ્ણ પરીક્ષા લે છે. અને ત્યારે પાંડવોએ કહ્યું પ્રભુ અમે તમારા શરણમાં આવ્યા છે, તમે જ કહો હવે અમારે કરવું શું? અર્જુન કહે પ્રભુ તમે જણાવો, રસ્તો બતાવો, શું કરવું? આનો રસ્તો તમારા સિવાય કોઈ બતાવી શકશે નહીં. પારિવારિક જીવનમાં આપણને તકલીફ પડે ને એટલે આપણે આપણી રીતે ઘણું બધું સોલ્યુશન કરવાની કોશિશ કરીએ કે મળી જાય, આમ થઈ જાય, ઓલું થઈ જાય. આપણાથી ન થાય આપણે 5 જણાને બીજાને કંઈક ભાઈ આનું કંઈક કરાવો ને સમાધાન. અને પછી કાંઈ ન થાય ને પછી આપણે ભગવાનના મંદિરમાં જઈને ભગવાનને કહી ભગવાન હવે તું કંઈક કર. ભગવાન કે કેમ? બધી જગ્યાએ તે આંટા મારી લીધા, હવે છેટ મારા પાસે આવવાનો સમય મળ્યો. પછી ભગવાને એમ કે હવે તું તારી રીતે કરી લે ને, હવે તું મોટો થઈ ગયો છો, હવે તો તને સાચાની ખોટાની બધી ખબર પડવા માંડી છે, હવે તું મોટો થઈ ગયો, હવે તું તારી રીતે કરી લે. અર્જુન કહે છે પ્રભુ હવે તમે આનો રસ્તો બતાવો, શું કરવું તમે જણાવો. અને ત્યારે ભગવાન કહે છે કે મત્તમ પ્રમત્તમ મુન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ ન રિપુમ હંતિ ધર્મવિદ. આપણો ધર્મ એવું કહે છે 8 થી 9 જણા છે એને કોઈ દિવસ મારવા નહીં, એને છોડી દેવા. મત્તમ પ્રમત્તમ મુન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ. આ 9 થી 10 જણાને 8 થી 10 જણાને મારવા નહીં કોઈ દિવસ, એને છોડી દેવા. જે અભિમાની વ્યક્તિ છે એને મારવો નહીં, જે તર્કી વ્યક્તિ છે એને મારવો નહીં, કારણ કે એની બુદ્ધિ જે ટાઈપની છે. સુપ્તમ જે સૂતો હોય એને મારવો નહીં. બાલમ જે બાળક છે એને મારવો નહીં. સ્ત્રીયમ સ્ત્રી ઉપર હાથ ઉપાડવો નહીં. જડમ જે જડ જેવો છે એને મારીને શું કરવાનું, એને મારવો નહીં. વિરથમ જે વીર પુરુષ છે એને મારવો નહીં. ભીતમ ન રિપુમ હંતિ. આવા લોકોને કોઈ દિવસ મરાય નહીં, આ ધર્મની વિરુદ્ધ છે. અર્જુન કહે તો પ્રભુ હવે મારી પ્રતિજ્ઞા માટે શું કરવું તમે જણાવો, ન્યાય આપો તમે. ધર્મમ ન્યાયમ સકરુણમ નિર્વ્યલીકમ સમમ મહત રાજા ધર્મ સુતો રાજ્યા પ્રત્યનંદત્વચો દ્વિધા. હવે આ દ્વિધામાંથી તમે બહાર કાઢો પ્રભુ. અને ત્યારે ભગવાને કહ્યું તારી પ્રતિજ્ઞા પણ પૂરી થઈ જશે અને આ અશ્વત્થામાને સજા પણ મળી જશે. એક કામ કર,
હે અર્જુન, એનું મુંડન કરાવી નાખ. વપનમ દ્રવિણાદાનમ સ્નાનાન્નિર્યાપનમ તથા, સૌથી પહેલું એનું મુંડન કરાવી નાખ, એની શિખા કાપી નાખ. બ્રાહ્મણે શિખા રાખવી જોઈએ. શિખાની વાત આવી છે એટલે કહું છું, બ્રાહ્મણે શિખા રાખવી જોઈએ. જેટલી મોટી થાય એટલી કરવી જોઈએ. એને કોઈ દિવસ કપાય નહીં, કારણ કે એનું બ્રહ્મ તેજ શિખામાં હોય છે. શિખા રાખવામાં બ્રાહ્મણના દીકરાએ શરમ ન રાખવી. ધોતિયું પહેરવામાં આપણે શરમ ન રાખવી. સંધ્યા પૂજા કરવામાં શરમ ન રાખવી. ત્રિપુંડ કરવામાં, તિલક કરવામાં આપણે શરમ ન રાખવી. આ બધું આપણો આધાર કાર્ડ છે. આપણે કાર્ડ કાઢવાની જરૂર નહીં પડે. ધોતિયું પહેર્યું હશે તો, તિલક કર્યું હશે તો. ભણા માણા બીજા અન્ય જ્ઞાતિના લોકો ધોતિયું પહેરવા માંડ્યા છે, એ આપણે છોડ્યું છે ને એટલે. અન્ય લોકો કથા તો વાંચતા હતા, હવે અન્ય લોકો હવન કરવા લાગ્યા છે. તો હજી સમય છે. આપણે બ્રાહ્મણ છીએ, એમાં શરમ ન હોય. શિખા પણ રાખવાની અને ધોતી પણ પહેરવાની. આપણે શું કામ કોકની કોપી કરવી? કોક આપણી કોપી કરે સાહેબ. કોક આપણી કોપી કરવું જોઈએ. આપણે શું કામ કોઈની કોપી કરવી? આપણે માળા બાળા પહેરી હોય, ત્રિપુંડ કર્યું હોય અને હે આમ નીકળીએ ને આપણા જે વિડીયો લેવાના હોય બીજા જોવે તો બીજાને માળા પહેરવાની ઈચ્છા થાય. અત્યારે ઘણા એવા છે રુદ્રાક્ષની માળા પહેરે જ છે, મોતીની માળા પહેરે જ છે. આ કાનમાં જે કુંડળ પહેરાય છે ને, આ આપણે બ્રાહ્મણોમાં 16 સંસ્કારમાં આવ્યું છે. કર્ણવેદ સંસ્કારો 16 સંસ્કાર છે ને, એમાંનો આપણો બ્રાહ્મણોનો એક સંસ્કાર છે કર્ણવેદ સંસ્કાર. કાન વિંધાવું ને એમાં પહેરવું. આ બીજા બધા પહેરે છે, એ આપણી ફેશન છે. કર્ણવેદ સંસ્કાર, આ સંસ્કાર હોવો જોઈએ, એ કરવું જોઈએ. આપણે ભૂલી ગયા છે, બીજા અપનાવા લાગ્યા છે. તો બ્રહ્મત્વ બ્રાહ્મણનું એ સૌથી પહેલે એ શિખામાં છે. એટલે કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, એનું મુંડન કરી નાખ, એની શિખા છેદન કરી નાખ. અને બ્રાહ્મણની શિખા છેદન થઈ જાય ને એટલે એ મૃત્યુ સમાન છે બ્રાહ્મણને. મેં ગઈકાલે જ કહ્યું હતું ને કે બ્રાહ્મણના જીભમાં સરસ્વતી છે, એ શબ્દથી સામેવાળા વ્યક્તિને મારી શકે છે, એટલી તાકાત છે. કે બ્રાહ્મણનો દીકરો એવા શબ્દ બોલે કે સામેવાળા વ્યક્તિ અપરાધ કર્યો હોય ને એને ખબર પડી જાય કે એ મને જ કહે છે, અને એ પછી અંદરથી અંદર મૂંઝાએ રાખે કે આ મારે લીધે થયું છે. એને બીજું કઈ કરવું ન પડે, એ આપોઆપ મરી જાય.